સમાચારમાં આગળ વાત કરીએ તો જનસેવા કેન્દ્ર પર આવક સહિતના દાખલા માટે અરજદારોએ લાંબી લાઈન લગાવી છે પાલનપુરમાં। વહેલી સવારથી જ જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો જોવા મળ્યો, પરંતુ એક જ બારી પર કામ ચાલતું હોવાથી લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે। આ સાથે જ અરજદારોએ કલાકો સુધી વિવિધ કામો માટે લાઈનમાં ઊભા રહેવાની પણ ફરજ પડી। તો બીજી તરફ જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો માટે બેઠક વ્યવસ્થા તેમજ ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી તે પ્રકારનો આરોપ લાગ્યો છે। જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો અને વિદ્યાર્થીઓ માટે ઝડપી કામ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। સવારના અહીંયા આવ્યા છીએ પણ કોઈ ગાઈડલાઈન નથી, ક્યાં આગળ જવું શું જવું અમને કોઈ ગાઈડલાઈન મળતી નથી અને અમે હેરાન થઈ રહ્યા છીએ। સવારના અમે અત્યાર સુધી ઊભા હતા ગામડાની લાઈનમાં, હવે અમને ખબર પડી કે સિટીની લાઈન અલગ છે, તો ત્યાંથી અમારે અહીંયા આવવું પડ્યું। અમારો ટાઈમ ઘણો આ રીતે વેસ્ટ થઈ જાય છે, બાળકને હેરાનથી થવું પડે છે। પીવાનું પાણીની કોઈ સુવિધા નથી, પંખાઓ ચાલે છે તો પંખાઓ ધીમે ધીમે ચાલે છે, પંખાઓમાં બી કોઈ સ્પીડ નથી। સવારથી અહીંયા આવી છું, 15 મિનિટ થઈ ગઈ। અહીંયા હું ક્રિમિનલ સર્ટિફિકેટ માટે આવી છું। અહીંયા બહુ લાઈન છે આવી ગરમીની, એટલે બહુ તકલીફ પડે, પ્રોસેસમાં બી બહુ લાંબુ થઈ જાય। અને હું અહીંયા ક્રિમિનલ સર્ટિફિકેટ માટે જનસેવા કેન્દ્રમાં આવેલી છું। અત્યારે જ આવી છું, પણ લાંબી લાઈન હોવાથી જો બીજું કાઉન્ટર થાય તો વિદ્યાર્થીઓને થોડી સગવડ મળી રહે।